તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો અત્યારે આપણો આ બીજો બ્લોગ તૈયાર થઈ રહ્યો છે. આપણે માં સાનિધ્યના માં અંબાના ધામમાં આવી ચૂક્યા છે. તમે જોઈ શકો છો આ ગોળાઈનું જે દ્રશ્ય છે. અને આજે મિત્રો આઠમ છે, તેમ છતાં પણ તમે શ્રદ્ધાળુઓની સંખ્યા તમે જોઈ શકો છો અત્યારે કે કેટલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે આવી ચૂક્યા છે. અને હજી તો પૂનમનો મેળો બાકી છે. તો તમે મિત્રો અમારા વિડીયો સાથે બન્યા રહીજો. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ પણ તમે કરતા રહેજો. અને આગળ અમારા વિડીયો સાથે અંત સુધી તમે બન્યા રહેજો. તો મિત્રો અત્યારે અંબાજીની અંદર ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. વરસાદ ના રહે તો આપણે નીકળવાનું અહીંયાથી ભારે પડી જશે એવું લાગે છે. કારણ કે છત્રી ને એવી તો લાવ્યા નથી. મસ્ત આપણે જેથી પાલનપુરથી નીકળ્યા એટલે તો મસ્ત તડકો હતો. અને અત્યારે 6 વાગ્યા છે. અને આ તમે અંબાજીનો માહોલ તમે જોઈ શકો છો. ફૂલ વરસાદ ચાલુ છે. થોડો વરસાદ હજી ચાલુ જ છે. તો મિત્રો અત્યારે આપણે અંબાજીની ગોળાઈની વચ્ચે ઊભા છે. તમે અત્યારનો માહોલ તમે જોઈ શકો છો. ત્યારે 7 વાગ્યા છે. આ સાઈડ તમે જુઓ તો મુખ્ય કંટ્રોલ રૂમ છે. તમારું કોઈ પણ વ્યક્તિ ખોવાઈ ગયું હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારા જે સંબંધી છે એમને તમે બોલાવી શકો છો અહીંયા. અને છેક અહીંયાથી આપણે જોઈએ તો 5 કિલોમીટરની અંદર ત્યાં સુધી અહીંયાથી અવાજ સંભળાશે. એટલે કે તમારા સ્નેહીજનો જ્યાં પણ હશે ત્યાંથી કંટ્રોલ રૂમ પર અહીંયા આવી જશે. અને પાછળ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી તમે મુખ્ય જે કંટ્રોલ પોઈન્ટ છે ત્યાંથી તમે સીધા જોશો તો હોસ્પિટલ પણ અહીંયા બનાવેલી છે. તો અહીંયાથી તમને જે કંઈ તકલીફ હોય તો તમે ત્યાંથી દવા પણ તમે લઈ શકો છો. તો મિત્રો આજ સુધી આ આપણો બીજો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને બીજા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને લાઈક શેર પણ કરજો કે બીજા મિત્રો સુધી અમારો વિડીયો આ પહોંચી શકે કે અત્યારે અંબાજીનો માહોલ કેવો છે એ તમારા મિત્રો જોઈ શકે. એટલા માટે તમે તમારા મિત્રોને શેર કરજો જો તમને વિડીયો સારો લાગે તો. અને આ 13, 14 અને પૂનમના દિવસે અમે અહીંયા જ છો. તો જે કોઈ પણ આપણે બ્લોગ હશે એની અંદર તમને બતાવવાની હું કોશિશ કરીશ. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને તમે આગળના વિડીયો અમારા જોઈ શકો. તો મળીએ આપણે બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.